સુરત જિલ્લાના વાંજ ગામમાં આવ્યું છે વધુ એક જમીન કૌભાંડ। વાંજમાં વૃદ્ધ એનઆરઆઈની જમીનની દલાલોએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી દીધી। બાદમાં જમીન વેચી મારી। દલાલોની સાથે સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘ લિમિટેડના પ્રમુખ, મંત્રી, મેનેજિંગ કમિટીના સભ્યએ પણ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। એનઆરઆઈની જમીન પચાવી પાડવાના કેસમાં 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, શું છે આ વિશે વધુ માહિતી? જી બિલકુલ, વાંજ ગામમાં બોગસ દસ્તાવેજના આધારે વૃદ્ધ એનઆરઆઈની જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો હતો। ત્યારે આ બાબતને લઈને પોલીસ કમિશનરે ગંભીરતા દાખવીને પોલીસ ફરિયાદ નોંધવાના આપ્યા હતા। એ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સચિન ઉદ્યોગ સહકારી સંઘના પ્રમુખ, મંત્રી, મેનેજિંગ કમિટીના સભ્ય સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ બાબત લઈને નવો વળાંક સામે આવ્યો છે। સચિન પોલીસે હાલ તો નાનપુરાના સંજય શિંદે અને લાલગેટના મહેરની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। વાંજમાં વૃદ્ધ એનઆરઆઈની જમીનને દલાલોએ પંટરો સાથે મળીને બોગસ પાવર ઓફ એટર્ની છે એ બનાવી લીધી હતી અને ત્યારબાદ વેચી મારી હતી। જોકે આ બાબતની જાણકારી જ્યારે એનઆરઆઈને થઈ હતી ત્યારે એનઆરઆઈ સહિત તેમના વારસદારોએ આ બાબતને લઈને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી, જેમાં 2 ટોળકી અત્યારે હાલ સામે આવી રહી છે। દલાલોની સાથે મળીને સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘ લિમિટેડના પ્રમુખ, મંત્રી અને મેનેજિંગ કમિટીના સભ્ય જમીનના બોગસ દસ્તાવેજો, ડોક્યુમેન્ટો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે કુલ 10 જેટલા શખ્સો વિરુદ્ધ અત્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।